કોફી અને કેમ છો વિથ રસિક કાકા. હું છું તમારો હોસ્ટ રસિક કાકા. આજના એપિસોડમાં તમારું સ્વાગત છે. આજના એપિસોડમાં ભારતીય સંસ્કૃતિ અને વિદેશી સંસ્કૃતિની સરખામણી કરીશું કે ભાઈ લોકો જ્યારે ઇન્ડિયામાંથી અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ કે કોઈ પણ દેશમાં જાય છે, કોઈ પણ પરદેશ જાય છે, તો ત્યાં એ લોકો હંમેશા કહેતા હોય છે કે ભાઈ મને ઇન્ડિયાની બહુ યાદ આવે છે, મારે પાછા જવું છે. પણ ખાલી એ લોકો ફરવા જાય છે, પાછા રહેવા નથી જતા રહેતા. એનું કારણ શું? તો એની પર આપણે આજે કરીશું ચર્ચા. જો તમે આ પોડકાસ્ટને પહેલી વાર જોતા હશો અથવા સાંભળતા હશો તો તમને એમ થતું હશે કે ભાઈ આ કોણ છે? વેલ, મારું નામ છે રસિક કાકા અને આ પોડકાસ્ટમાં આપણે ગુજરાતી સમાજ વિશે જુદા જુદા વિચારો વિમર્શ કરીએ છીએ, વાતો કરીએ છીએ અને મજા કરીએ છીએ. એ કોઈ પણ વિષય હોય કે ભાઈ અમેરિકામાં આવ્યા છો અથવા તમારે ભણવાનું છે અથવા ડેટિંગ છે કે તમારા મેરેજનું છે, લગ્ન વિશે છે અથવા કોઈ પણ જાતના પ્રશ્નો તમને હોય, આ પોડકાસ્ટ ઉપર આપણે જુદા જુદા વિષયે વાતો કરીશું. તો તમારું સ્વાગત છે. જો તમે પહેલી વાર અહીંયા આવ્યા હો તો યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરજો અને એપલ પોડકાસ્ટ અથવા સ્પોટીફાયમાં ફોલો કરજો અને ખાસ કરીને રેટિંગ આપજો 5 સ્ટાર એટલે કે 5 સ્ટાર. અને તમને એવું થાય કે ના ભાઈ મારે 5 નથી આપવા તો મને એક મેસેજ કરજો અને તમારો વિચાર એમાં મને કહેજો કે ભાઈ કેમ અને હું શું વધારે સારી રીતે કરી શકું એ મને કહેજો, તો આપણે એ પણ કરીશું. બરાબર છે? આ એવી જગ્યા છે જ્યાં તમે મારી જોડે વાત કરી શકો, તમારા વિચારો વિમર્શ કરી શકો, એક્સપ્રેસ યોર વ્યૂઝ. અહીંયા કોઈ વન સાઇડેડ વ્યૂ નથી. તમને એવું થતું હોય કે ના કાકા હું તમારા વિચારથી અગ્રી નથી કરતો, દેટ ઇઝ ઓલ્સો ફાઇન. વી આર હિયર ટુ ડિસ્કસ એટ અ સિવિલ લેવલ. આપણે અહીંયા મજા કરવા બેઠા છીએ પણ સાથે એકબીજાને શીખવાડવા પણ બેઠા છીએ. સો એવું જો તમને કંઈ ગમતું હોય તો આવી જાઓ, આપણે મજા કરીશું. આજનો આપણો જે વિષય છે એ ઘણા લોકો મને કહેતા હોય છે કે કાકા બધા જ્યારે વાતો કરતા હોય છે કે ભાઈ અમારે ઇન્ડિયા બહુ મિસ થાય છે, ઇન્ડિયન લાઈફસ્ટાઈલ મિસ થાય છે, તહેવારો મિસ થાય છે, તો પછી લોકો પાછા કેમ નથી જતા? જ્યારે પણ આ વિષય પર વાત થાય ને એટલે હસવું જ આવે. કારણ કે આપણી કહેવત છે કે ભાઈ દૂરથી ડુંગર રળિયામણા, ગ્રાસ ઇઝ ઓલવેઝ ગ્રીનર ઓન ધી અધર સાઇડ. જ્યારે ઇન્ડિયામાં હતા અથવા ભારતમાં હતા ત્યારે એમ થાય કે ભાઈ ના ના યાર અમેરિકા, યુકે જવું છે, પૈસા બનાવવા છે, 10 વર્ષ કમાઈ અને પાછા આવી જઈશું અને ખાસા પૈસા બનાવીશું એટલે આપણું ઇન્ડિયામાં જીવન સારું થઈ જાય. આર્થિક સ્થિતિ માટે લોકો વિચારતા હોય. પણ જેવા એકવાર એ દેશ છોડીને જાય પછી ખાલી ફરવા માટે જ આવે છે. અને એનું કારણ એ છે કે આપણે ઇન્ડિયામાં જે સમાજ સંસ્કૃતિ છે એ ઘણી જુદી છે. આપણા સમાજમાં સોસાયટીનું બહુ મહત્ત્વ છે, એમનો બહુ મોટો રોલ છે. લોકોની વિચાર શક્તિ હંમેશા એવી રીતે જ ચાલુ થાય છે કે ભાઈ હું આ કરીશ તો સમાજમાં લોકો શું બોલશે અથવા લોકોનું રિએક્શન શું હશે. એટલે આપણે જોવા જઈએ તો આપણું જીવન જે આપણે ભારતમાં જીવીએ છીએ એનો એક મોટો પાર્ટ જે કહેવાય ને કે એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ યોર લાઈફ ઇઝ સોસાયટી. તમારો સમાજ, તમારું સંગઠન, જે કહો, તમે ગામડામાં હો કે સિટીમાં હો, ડઝન્ટ મેટર. તમારા આજુબાજુના લોકો, પડોશીઓથી માંડીને તમારા સગા સંબંધી બધા એક મહત્વનો રોલ તમારા જીવનમાં રાખે છે. એનું ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન યોર લાઈફ. બરાબર છે? એના લીધે આપણું જીવન જે આપણે વિચારીએ, જે સ્ટેપ્સ આપણે લઈએ, કે જે પણ પ્રોગ્રેસ લાઈફમાં કરીએ એ બધામાં આપણે પહેલું શું વિચારીએ? આવા કપડાં પહેરીશ. સિમ્પલ એક્ઝામ્પલ, આપણે એકદમ સાદું અને સરળ એક્ઝામ્પલ લઈએ. હું આ કપડાં પહેરીશ તો લોકો શું વિચારશે? અમારી છોકરી થોડા ટૂંકા કપડાં પહેરશે તો સમાજમાં લોકો કેવી વાતો કરશે? આ વસ્તુ એવું નથી કે અમેરિકા કે યુકેમાં નથી, છે. પણ જે આપણે ઇન્ડિયામાં છે કે ભાઈ તમને ઓળખતા હોય કે ના ઓળખતા હોય એ લોકો બધા જ એમની ટિપ્પણી તમને આપશે. બરાબર છે? કે ભાઈ આવું ના કરવું જોઈએ, આવું ના પહેરવું જોઈએ, આવી રીતે ના બોલવું જોઈએ, છોકરીઓએ આવું ના કરવું જોઈએ, છોકરાઓએ આવું ના કરવું જોઈએ. એ રીતની જે વાતો થતી હોય છે એ ભારતની બહાર પણ છે, પણ લોકોની સંખ્યા ઓછી છે. એટલે થાય શું કે ભાઈ અહીંયા જ્યારે અમે રહેતા હોઈએ કે દરેક ઘરમાં ભારતીય નથી રહેવાના, લાઈક ઇન્ડિયન્સ નથી અહીંયા. જુદા જુદા લોકો, આપણે કહીએ કે ભાઈ અમેરિકન્સ છે, આફ્રિકન અમેરિકન્સ છે, એશિયન્સ છે અને એમના પણ જુદા જુદા કલ્ચર છે, રાઈટ? સ્પેનિશ લોકો છે. એટલે થાય શું કે નાના નાના સંગઠનો થઈ ગયા. અને જે અમેરિકન કલ્ચર છે, તમે માનો કે ના માનો, ઇટ ઇઝ અ વેલકમિંગ કલ્ચર. ભલે અત્યારે
ઘણા બધા પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે યુએસમાં ઇમિગ્રેશન્સને લઈને, પણ તમે ઓવરઓલ હિસ્ટ્રી જુઓ તો એ લોકોએ આ દેશમાં દરેકે દરેક કલ્ચરની વેલ્યુ રાખી છે અને એને વેલકમ પણ કર્યું છે. હવે એ પ્રમાણે આપણે જોઈએ તો લોકો અમેરિકામાં મિસ તો કરે જ, કેમ કે દિવાળી ઇન્ડિયામાં જેવી દિવાળી તમે કરી શકો એ યુએસમાં, યુકેમાં કે કોઈ બીજા દેશમાં ના કરી શકો, કેમ કે એની રોનક જ જુદી હોય. ઉત્તરાયણ છે જે ગુજરાતમાં બહુ જ સરસ રીતે આપણે ઉજવતા હોઈએ છીએ, એ અમેરિકામાં તો થાય જ નહીં. જો તમે નોર્થ ઇસ્ટમાં અથવા નોર્થમાં કશેકમાં કોઈ પણ એરિયામાં રહેતા હો, ઠંડક જ એટલી હોય કે જાન્યુઆરી 15 અને 14 તમે બહાર નીકળી જ ના શકો. ઠંડી જેટલી હોય તો પતંગ તો તેલ લેવા ગયો તમારા હાથ ઠરી જાય, એટલે તમે એ બધા તહેવારો ઉજવી ના શકો. તો આ બધી વસ્તુ તમને મિસ થાય અને હું પણ મિસ કરું છું. પણ એટ ધ સેમ ટાઈમ ઇન્ડિયા જઈને આપણે એવું નથી કહેવાનું કે ભાઈ આવી તો લાઈફસ્ટાઈલ છે જ નહીં. ઇન્ડિયાની લાઈફસ્ટાઈલ એમની રીતે ઘણી સારી છે. યુએસની લાઈફસ્ટાઈલ કે આઉટસાઇડ ઓફ ઇન્ડિયા લાઈફસ્ટાઈલ ઇઝ ઓલ્સો ગુડ. ભારત અને કોઈ પણ બીજા દેશમાં તમે મોટામાં મોટો ડિફરન્સ જોશો ને તો એ છે કે તમારે જાતે બધું બહુ કરવું પડે. ઇન્ડિયામાં આપણે કે ભાઈ ગુજરાતનું જ એક્ઝામ્પલ આપણે લઈએ, માણસો બહુ જલ્દી રીતે મળી શકે છે કારણ કે સંખ્યા વધારે છે. વી આર 1.4 બિલિયન પીપલ. એટલે તમારે કામ માટે માણસ આવી શકે, ખાવાનું બનાવવા માટે આવી શકે, કપડાં અને પોતું કરવા માટે આવી શકે, ગાડી સાફ કરવા માટે આવી શકે. દરેકે દરેક તમારો જે ટાસ્ક અથવા ચોર્સ જે આપણે કહીએ છીએ એના માટે એક માણસ આવી અને તમને કરી શકે. અને એની આર્થિક એટલે કે ફાઇનાન્શિયલ ઇમ્પેક્ટ નાની છે, એટલી બધી મોટી નથી. એ જ વસ્તુ તમારે અમેરિકામાં કરવી હોય, ફોર એક્ઝામ્પલ, કારણ કે હું અમેરિકામાં છું એટલે હું અહીંયાના વિચારો તમને કહું છું. ઇટ્સ વેરી એક્સપેન્સિવ. કે ઇન્ડિયામાં મેજોરિટી ઓફ ધ લોકોને કહી શકું કે અથવા I would say 60-40, let's split 60-40, બરાબર છે, ઓર 70-30, whatever percentage you want to do. આપણે 60-40 એટલે 60 અને 40ના આપણે ટકા કરીએ કે 60 લોકોને મોર્ગેજ ભરવામાં નથી આવવાનું. એ લોકો એમના ઘરમાં એટલે કે એમની જે દાદા દાદીએ ઘર કર્યું અથવા મા બાપે જે ઘર કર્યું હોય એમાં જ રહેતા હોય છે. જ્યારે અમેરિકામાં તમે આવો એ દિવસથી જ તમારે તમારું ઘર શોધવું પડે. હા, તમે આવો ત્યારે તમારા સગા સંબંધીઓ થોડો વખત તમને રાખી શકે, પણ એમની પણ આર્થિક સ્થિતિ ઇમ્પેક્ટ થાય છે, રાઈટ? એટલે એમની ફાઇનાન્શિયલ પણ બર્ડન પડે છે. એટલે થાય શું કે તમને એ રસ્તો બતાવે, તમારે નવા ઘરમાં તમારું ઘર શોધી અને આગળ વધવું પડે. એ વસ્તુ સૌથી મોટામાં મોટી અને મહત્ત્વની છે, કારણ કે જેવું તમારે મોર્ગેજ અથવા રેન્ટ ભરવામાં આવે શરૂ થાય એટલે તમારે જે ઇન્કમ જે આપણે કહીએ છીએ કે જે તમે મંથલી તમારી સેલરી કે તમારો બિઝનેસ હોય તો પ્રોફિટ કે વોટ એવર ઇટ ઇઝ, જે તમારે મંથલી પૈસા તમે ઘરે લાવો છો એમાંથી સૌથી મોટામાં મોટો ચંક જે આપણે કહીએ એ મોર્ગેજમાં જતો રહે અથવા રેન્ટમાં જતો રહે. એટલે એના લીધે તમારી આર્થિક સ્થિતિ ટાઈટ થતી જાય. એના કારણે તમારે કપડાં જાતે ધોવા પડે. અને હવે તો શું કે ઇન્ડિયામાં પણ વોશિંગ મશીન થઈ ગયા છે, અહીંયા પણ થઈ ગયા છે, છતાં પણ લોકો ઇન્ડિયામાં માણસો બોલાવે છે કારણ કે ધે કેન અફોર્ડ ઇટ અને ઇટ ઇઝ કન્સિડર ટુ બી ઓકે. યુએસમાં એ વસ્તુ તમે ના કરી શકો અનલેસ યુ આર અપ ધેર. અને જો તમે એટલા પૈસા બનાવતા જ હો તો તમારે પછી કોઈ કમ્પ્લેન કરવાની જરૂર જ નથી. આ થઈ આર્થિક સ્થિતિની કમ્પેરિઝન, બરાબર છે. બીજી આપણે કમ્પેરિઝન કરીએ સોસાયટીની, કે ભાઈ લોકોનું ઇન્વોલ્વમેન્ટ અહીંયા ઓછું છે. ઇવન ધો પીપલ ડુ થિંક, અમેરિકા અથવા બીજા દેશમાં પણ લોકો વિચારે છે કે ભાઈ હું આવું કરીશ તો સમાજમાં કેવું લોકો બોલશે. એ અહીંયા પણ છે પણ લિમિટેડ છે, કારણ કે એટલા બધા લોકો આપણા અહીંયા છે નહીં. આજુબાજુના લોકો તમે જોશો તો ઘણીવાર લોકોને ખબર પણ નથી હોતી કે મારી બાજુમાં કોણ રહે છે. એવા પણ કિસ્સા થયેલા છે કે વર્ષોના વર્ષો રહે પણ એમને ખબર ના હોય, 1 કે 2 વાર જ ખાલી મળ્યા હોય, કેમ છો, હા હેલો કર્યું હોય, એન્ડ ધેટ્સ ઓલ. એ વસ્તુ ઇન્ડિયામાં નથી. ઇન્ડિયામાં ઇટ્સ અ ડિફરન્સ. ઇન્ડિયામાં તમે સવારથી સાંજ ક્યાં જાઓ છો એ બધું જ તમને ખબર હોય. બીજી વસ્તુ ઇન્ડિયામાં જોઈએ તો પહેલો ક્વેશ્ચન તમને શું પૂછે કે ભાઈ તારો પગાર કેટલો છે. વી ડોન્ટ હેવ દેટ કોન્સેપ્ટ હિયર. અહીંયા કોઈનો પગાર નથી પૂછતો, પણ વાતો તો બધા જ કરે છે, રાઈટ? કે ભાઈ નવી ગાડી લીધી, પગાર વધ્યો લાગે છે, રાઈટ? સો દેટ થિંકિંગ પ્રોસેસ ઇઝ ધેર બટ લિમિટેડ. એટલે એના કારણે શું છે કે તમારા ડે ટુ ડે લાઈફમાં લોકોનું ઇન્ટરફિયરન્સ ઓછું છે. લોકો તમને આવીને કહી નથી શકતા કે કહેવાના નથી, અથવા જે પ્રમાણેનું અહીંયા સોશિયલ સેટિંગ છે એ પ્રમાણે લોકો એ વસ્તુ કહેશે નહીં. જ્યારે ઇન્ડિયામાં લોકો છૂટથી છાતી ઠોકીને કહે છે પગાર વધ્યો લાગે છે, હા નવી ગાડી છોડાવી, પેડા બેડા ખવડાવ, રાઈટ? લાઈક ધેટ થિંગ ઇઝ ધેર. અને દે નો ઓલરેડી કે તમારો પગાર કેટલો છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ પીપલ નો કે તમારો શું પગાર છે, કારણ કે એનાથી જ વાત શરૂ થાય છે. અને હું એવું નથી કહેતો કે ખરાબ વસ્તુ છે કે ખોટી વસ્તુ છે. ધેટ ઇઝ ધ કલ્ચર. ઇન્ડિયામાં પગારની ડિસ્કશન એ બહુ નોર્મલ છે, અમેરિકામાં નથી.
અહીંયા કોઈ કોઈને કહેતું નથી કે એ લોકો કેટલો પગાર બનાવે છે. અમુક એક્સેપ્શન્સ છે, અમુક લોકો વાત કરતા હોય છે, છૂટથી વાત કરતા હોય છે કે ભાઈ ના, મને કોઈ પ્રોબ્લેમ નથી, હું કહી શકું કે મારી આર્થિક સ્થિતિ શું છે. એટલે એ વસ્તુના લીધે લોકો અહીંયા થોડા છૂટથી રહી શકે છે કે ભાઈ મારે બીજાની ચિંતા કરવાની જરૂર નથી, મારે એવી ચિંતા કરવાની જરૂર નથી કે હું આ કરીશ તો લોકો શું બોલશે, મારા છોકરાઓ કે છોકરીઓ આવા કપડાં અથવા આવી રીતે વાતો કરશે તો મને કોઈ ચિંતા નથી કે એનાથી શું થશે. જેમ કે આપણે અહીંયા જોઈએ છીએ કે ભાઈ છોકરાઓને ગુજરાતી શીખવાનો શોખ હોય છે, નાનપણમાં નથી શીખતા, મોટા થયા પછી હવે ટ્રેન્ડ ચાલુ થયો છે, સો દે વોન્ટ ટુ લર્ન, વિચ ઇઝ ગુડ થિંગ. પણ એટ ધ સેમ ટાઈમ અહીંયા લોકો એવું નથી કહેતા હાય તારા છોકરાને ગુજરાતી નથી આવડતું. પણ જો એ જ વસ્તુ ઇન્ડિયામાં હોય તો તમને ઘણું સાંભળવા મળે કે ભાઈ શું વાત કરો છો, તમારા છોકરાઓને ગુજરાતી નથી આવડતું, એવું તો કેવી રીતે ચાલે, આપણી સંસ્કૃતિ આગળ કેવી રીતે વધે. કારણ કે એમનું વિચાર જ્યાં એ રહે છે એ પ્રમાણે હોય. આપણો વિચાર અથવા લોકો જે બહાર છે ઇન્ડિયાની, એ લોકોનો વિચાર એ પ્રમાણે હોય કે ભાઈ જીવન જ એટલું બધું અહીંયા વ્યસ્ત છે કે ભાઈ સવારે ઉઠીને દોડો, છોકરાઓને સ્કૂલમાં ડ્રોપ ઓફ કરો, કામ પર જાઓ, છોકરાઓને સાંજ પડે તમારા ડે કેરમાં અથવા કે સ્કૂલથી એમને પાછા લાવો, ઘરે આવો, ખાવાનું બનાવો અથવા બહારથી ખાવાનું લાવો, એમને હોમવર્ક કરાવો. બધું જે કામ કરવાનું છે એ ખાલી હસબન્ડ વાઈફ જ કરતા હોય છે અને છોકરાઓ. સો તમારી પાસે સમય એટલો ઓછો છે અને વસ્તુઓ ઘણી બધી છે. એના કારણે એવો કોઈ સમય નથી મળતો કે જ્યારે મા બાપ એમના છોકરાઓને ગુજરાતી શીખવાડી શકે. અને બીજો પ્રોબ્લેમ એ પણ થાય છે કે જે એક્સપિરિયન્સ લોકોને અહીંયા થયો છે કે ભાઈ જ્યારે તમને ભાષાની લિમિટેશન્સ હોય તો મજાક અથવા જે એક્સપિરિયન્સ, બેડ એક્સપિરિયન્સ, નોટ અ પ્લેઝન્ટ એક્સપિરિયન્સ દેટ પીપલ ગો થ્રુ, દે ડોન્ટ વોન્ટ ધેર કિડ્સ ટુ ગો થ્રુ. એટલે એમને થાય કે ભાઈ જુઓ, ગુજરાતી જેટલું આવડશે એટલું ચાલશે, કારણ કે અહીંયા રહ્યા આ છોકરાઓ ઇન્ડિયા જવાના નથી, ફરવા જશે બરાબર છે, પણ એમનું જીવન અહીંયા જ છે, એ અહીંયા જ મોટા થવાના છે ને અહીંયા જ એમનું જીવન ગાળવાના છે. તો પછી મારે ગુજરાતી ભાષા કે હિન્દી ભાષા કે જે એમની માતૃભાષા હોય એ પાછળ હું કેમ આટલો સમય વ્યસ્ત કરું? કારણ કે ઇટ ટેક્સ ટાઈમ, રાઈટ, એન્ડ ઇટ નીડ્સ એફર્ટ ફ્રોમ બોથ પેરેન્ટ્સ એન્ડ કિડ્સ. અને ઘણીવાર છોકરાઓને શીખવું હોય છે પણ સમય નથી. અને ઘણીવાર છોકરાઓ કહે છે કે ભાઈ મારે કેમ શીખવાનું, હું સ્કૂલમાં પણ ગુજરાતી નથી બોલતો, હું મારા મિત્ર જોડે રમતો હોઉં ત્યારે પણ ગુજરાતી નથી બોલતો, ઘરમાં તમે બોલો છો એ મને સમજ પડે છે, મારે શા માટે એ બોલવાનું? અને એ કારણે તમે જોઈ શકો કે ભાઈ ઇટ ઇઝ ઓકે, ઇટ્સ એક્સેપ્ટેબલ કે ભાઈ ના, છોકરાઓને નથી આવડતું, દેટ્સ ફાઇન. પ્રેક્ટિકલી આપણે જોવા જઈએ કે ભાઈ ડુ દે રિયલી નીડ ટુ લર્ન? વેલ, દે લર્ન, ઇટ્સ બેટર. જેમ આપણે છેલ્લા એપિસોડમાં વાત કરી હતી કે ભાઈ શીખવું એના ઘણા બધા ફાયદા છે, પણ ઇઝ ઇટ ઇમ્પેરેટિવ? ઇઝ ઇટ લાઈક મેન્ડેટરી? નોટ રિયલી. ઇન ઇન્ડિયા ઇટ્સ સેપરેટ, ઇટ્સ ડિફરન્ટ. ગુજરાતી, હિન્દી કે તમારી માતૃભાષા, પછી હિન્દી અને ઇંગ્લિશ તમે બધે શીખો જ છો, રાઈટ? એટલે વિચ એવર સ્ટેટ યુ આર ફ્રોમ, તમે મહારાષ્ટ્રમાં હો તો મરાઠી શીખશો, હિન્દી શીખશો અને ઇંગ્લિશ શીખશો. જો તમે ગુજરાતમાં છો તો ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ શીખશો. એટલે આ રીતે આપણું એક સેટિંગ ઇન્ડિયામાં છે, જ્યારે યુએસમાં એ નથી. પણ ઇન્ડિયામાં જો તમે એ ના કરો તો એનું તમને રિએક્શન, એનું તમને સોસાયટી પ્રેશર ફીલ કરાવશે. યુએસમાં એ વસ્તુ નથી. બીજી વસ્તુ એ થાય છે કે જ્યારે તમે માનો કે હું મારું એક ઉદાહરણ આપું તમને, કે જ્યારે હું આવ્યો, હું મારા 20s હતો જ્યારે હું યુએસમાં આવ્યો. એટલે મેં મારી હાફ લાઈફ, લેસ દેન હાફ લાઈફ આઈ લિવ્ડ ઇન ઇન્ડિયા, બરાબર છે. ઇન્ડિયામાં જે વસ્તુ આપણે કરી હોય, જે શીખ્યા હોય, જે યાદ હોય એ મિસ તો થવાની જ છે, બરાબર છે. એટલે જ્યારે તમને કોઈ કહે કે ભાઈ યાર ઇન્ડિયા બહુ મિસ થાય, ઇન્ડિયામાં ખાવાનું મજા આવે. હવે ગુજરાતમાં તો દારૂબંધી છે, એટલે કોઈ દારૂનો કોઈ શોખ હતો નહીં, પણ ખાવાનો ઘણો શોખ હતો કે ભાઈ ચલો 4 ભુજાની સેન્ડવિચ ખાવા જોઈએ, કે ભાઈ ઓનેસ્ટના ભાજીપાઉં ખાવા જઈએ, કે પછી ઓસવાલના નાસ્તા ખાવા જઈએ, કે પછી ગાંઠિયા જલેબી ખાઈએ. સો આ બધા નાસ્તાનો શોખ હોય, રેસ્ટોરન્ટનો શોખ હોય, એટલે ખાણીપીણીના તમને શોખ હોય. એટલે જ્યારે તમે ઇન્ડિયા જાઓ એટલે તમે બધાને એ જ કહો કે યાર સ્ટ્રીટ ફૂડ ખાવું છે, બરાબર છે, કે લારી પર જઈને ખાવું છે, કારણ કે એની મજા જ અલગ છે. એ વસ્તુ એ નથી મળવાની. યા અહીંયા ફૂડ ટ્રક છે, પણ અગેન નોટ એવરીવેર ઇઝ ધેર. આપણે અમદાવાદ હોય કે બરોડા હોય કે સુરત હોય, ઘરની બહાર નીકળો તમને 4 લારીઓ દેખાય, બરાબર છે. તો તમને એમ થાય કે ચલો આજે આ ખાઈએ, બરાબર. સુરતમાં નીકળ્યા હોય તો કે ચલ આ લોચો ખાઈને જઈએ, બરાબર છે. એટલે એ રીતે તમને એક્સેસિબિલિટી બહુ ક્વિક છે, જ્યારે યુએસમાં એ નથી. યુએસમાં તમને ફાસ્ટ ફૂડ બહુ મળે, પણ દેટ્સ યુઝલેસ ફોર અસ બીકોઝ દેટ્સ ઓલ વી હેવ. એટલે એના લીધે તમને એવું મન થાય કે ભાઈ હા, ઇન્ડિયામાં હોત તો આપણે આ જલસા હતા, વિચ ઇઝ ટ્રુ, એ જલસા હતા.
પણ સામે એના પ્લસીસની સામે માઇનસીસ પણ છે કે ભાઈ તમારે સોસાયટીનો પ્રેશર ઘણું છે, તમારે તમારું જીવન એવી રીતે જીવવું પડે કે ભાઈ લોકો શું વિચારશે, લોકો શું કહેશે, એમનું ઇન્વોલ્વમેન્ટ પણ તમારે યાદ રાખીને રાખવું પડે મગજમાં. અને આઈ થિંક એના લીધે છોકરાઓ ઘણા બધા અહીંના યુએસ અને યુકે આઉટસાઇડ ઓફ ઇન્ડિયા they always ask કે ભાઈ આવું કલ્ચર કેમ છે, why do we have to care about what other things, they don't understand what we have experienced, right? કારણ કે એ તો અહીંયા બોર્ન એન્ડ રેઝ થયા છે અથવા બહુ નાની ઉંમરે આવી ગયા છે, સો they never experience first handed કે ભાઈ ગમે તેટલું આપણે કહીએ પણ સોસાયટીનું ઇન્વોલ્વમેન્ટ રહે છે, કારણ કે જરૂર પડે એ જ લોકો આવીને મદદ પણ કરે છે. એટલે ઇન્ડિયામાં જેમ નથી કહેતા કે નો ફિલ્ટર, they don't have a filter, which to the point is okay. There are people who takes advantage and says things જે એમને ના કહેવી જોઈએ. પણ ચાલો એ બીજી વિષય છે. એ બધું એ તમારા જીવનમાં એક ભાગ રાખે છે જે અહીંયા નથી, યુએસમાં નથી. હવે યુએસમાં આપણે આમ જોઈએ તો નથી કહેતા કે બુલિંગનું બહુ જ ચાલ્યું છે હમણાં. એટલે ઘણીવાર હું હસતો કે ભાઈ અમને તો અમારા પેરેન્ટ્સ અને અમારા સગા સંબંધીઓએ જ બુલી એટલા કર્યા છે કે ભાઈ લોકો શું બુલી કરવાના એમ. અને દેટ્સ નોટ અ નેગેટિવ વે આઈ પ્રેઝન્ટ, આઈ સે ઇટ ઇન અ વે કે ભાઈ ઘરે જ અમને એટલા ટફ બનાવેલા છે કે બહાર જઈએ તો કોઈ ચિંતા નથી. એટલે ઘણીવાર તમને ખબર હશે કે એમ કહેતા હોય છે કે ભાઈ ગુજરાતીઓ નેગોશિએશન્સમાં બહુ પાવરફુલ હોય, ઇટ્સ હાર્ડ ટુ વિન અગેન્સ્ટ ધેમ, કારણ કે દેટ્સ હાઉ ઇટ ઇઝ. તું વાત તો કર, તું બોલ તો ખરો, બોલીશ નહીં તો તને ખબર કેવી રીતે પડશે કે તને એ ડિસ્કાઉન્ટ આપશે કે નહીં, બરાબર છે? સો અગેન આનો પણ આપણે એક એપિસોડ કરીશું કે ભાઈ નેગોશિએશન્સ હાઉ ડીડ દે કમ, અને એ આટલું બધું આપણા ગુજરાતીઓમાં કેમ પાવરફુલ હોય છે. સો એના માટે આપણે એક જુદો એપિસોડ કરીશું. પણ મારો પોઈન્ટ એ છે કે આ બધી વસ્તુનો એક બેનિફિટ પણ તમને મળે છે. જ્યારે યુએસમાં તમે હો તો તમે એ ના સમજી શકો, બિકોઝ તમે અહીંયા ગ્રો અપ થયેલા છો, તમને ખબર નથી કે ભાઈ વાય આર પીપલ સો ઇન્વોલ્વડ ઇન યોર લાઈફ, વાય ડુ યુ કેર સો મચ વોટ અધર્સ આર થિંકિંગ. અને સમટાઈમ્સ પેરેન્ટ્સ માટે અઘરું છે એક્સપ્લેન કરવાનું, કારણ કે એ કહેશે તો પણ ઇન અ વે જે તમે નહીં સમજી શકો. સો વિથ ધીસ એપિસોડ આઈ રિયલી વોન્ટ હેલ્પ યુ ગાઈઝ અન્ડરસ્ટેન્ડ ધ પર્સપેક્ટિવ ઓફ ઇન્ડિયા, રાઈટ? કે ભાઈ અરે આવા કપડાં ના પહેરવા જોઈએ, બા અને માસી ને હમણાં કંઈ કહેશે, ફાઇન, એમને કોઈ દિવસ અમેરિકા જોયું નથી, રાઈટ? ફોર એક્ઝામ્પલ, ઇવન તો દે આર હિયર, માનો કે તમારા બા હોય ઘરમાં અને ઘણીવાર ના કે આવા શું કપડાં પહેરે છે, ટૂંકા કેવું લાગે એમ. એ તમારે ડોન્ટ ટેક ઇટ નેગેટિવ, ટેક ઇટ પોઝિટિવ. થિંક અબાઉટ ઇટ કે બા કેમ એવું કહો છો, આસ્ક ક્વેશ્ચન કે ભાઈ કોને ખરાબ લાગશે? તમને ખરાબ લાગશે? એ કે હા આવું તો અમને ના ગમે, કેમ ના ગમે? આસ્ક વેરી જેન્યુઅન એન્ડ રિસ્પેક્ટફુલ ક્વેશ્ચન્સ. તમને ખરેખર સમજવા મળશે કે એમના મગજમાં શું હોય, એ લોકો કેમ આવી રીતે વાત કરે છે, અથવા એમનું વિચાર શક્તિ કેમ આવી છે. કારણ કે સમાજનો એ ઇમ્પોર્ટન્ટ રોલ છે કે ભાઈ બહાર જશો તો બીજા લોકો શું બોલશે, અને તમે એમને સમજાવી શકો કે બા હું સમજું છું કે તમે ભારત અથવા ઇન્ડિયાના પ્રમાણે વિચારો છો, પણ આપણે અમેરિકામાં છીએ, અહીંયા આવા કપડાં પહેરવા એ એક્સેપ્ટેબલ છે, દેર ઇઝ નથિંગ રોંગ ઇન ઇટ, ખરાબ નથી. અગેન there is always a limit and always a line that people do cross and they go extreme. We're not talking about them, we're talking about generic. Ke bhai, if a girl wants to wear a crop top, I'm very confident that most of the girls have experienced either mom or grandma saying things like that, bhai avu na per, nanu na perai, kharab lage em. There are things behind that theory કે ભાઈ તમે વળો અથવા તમે એવા એંગલમાં બેસો, ઊભા રહો, કંઈ પણ કરો, ઇટ કેન કોઝ ઇશ્યુઝ, રાઈટ? ઇટ કેન એક્સપોઝ ધ પાર્ટ ઓફ ધ બોડી વિચ વી ડોન્ટ વોન્ટ. અને ધેટ્સ ધેર થિંકિંગ, રાઈટ? એમનો વિચાર શક્તિ એ પ્રમાણે હોય કે ભાઈ આવું કહીને દેખાઈ જાય. અને એમને એ પણ જોયેલું છે કે ભાઈ પીપલ ડોન્ટ ટેક ધીસ થિંગ્સ એઝ લાઇટલી એઝ વી ડુ ઇન હિયર ઇન યુએસએ or outside of India versus in India. Again, there are many reasons that kind of connects to this particular thing, but I'm just giving you an example so you guys can understand. તમે લોકો વિચારી શકો, સમજી શકો કે where are your parents or grandparents are coming from. અને એ જ રીતે તમે પણ એજ્યુકેટ કરી શકો તમારા જાતને અને તમારા પેરેન્ટ્સ અથવા ગ્રાન્ડ પેરેન્ટ્સને કે ભાઈ હું આઈ કમ્પ્લીટલી અન્ડરસ્ટેન્ડ વેર યુ આર કમિંગ ફ્રોમ, બટ પ્લીઝ અન્ડરસ્ટેન્ડ વેર આઈ એમ કમિંગ ફ્રોમ, રાઈટ? કે ભાઈ આપણે
જે સમાજમાં અહીંયા રહીએ છીએ, નોટ એવરીબડી ઇઝ લુકિંગ ટુ હેવ દેટ નેગેટિવ વ્યૂ ઓર દેટ સેક્સ્યુઅલ વ્યૂ કે ભાઈ બધા એ જ જોવા નથી માગતા. પીપલ ડુ વેર ધીસ ક્લોથ્સ, ઇટ ઇઝ એક્સેપ્ટેબલ. અને એવું નથી કે હું 10 વચ્ચે હું એક જ છું કે જેને આવા કપડાં પહેર્યા છે. 10માંથી કદાચ 9 આવા પહેર્યા છે, અને દેટ્સ વાય ઇટ્સ ફાઇન, દેટ્સ વાય ઇટ્સ ઓકે. અને હવે તમે જોશો પણ ખરા કે મેં તો એટલીસ્ટ જોયું છે કે અમારા મિત્રો જે છે ધીરે ધીરે એ લોકોએ અડોપ્ટ કરેલું છે, એ લોકોએ અમેરિકન કલ્ચર સમજ્યા છે, કારણ કે એમને એવા લોકો જોડે ઇન્ટરેક્શન મળ્યું છે, એવા લોકો જોડે એમને ઉઠવા બેસવાનું થયું છે, અથવા વાતો કરવા મળ્યું છે, અથવા કામ કરવા મળ્યું છે. અને ઘણીવાર વાતો કરવાથી, વિચાર વિમર્શ કરવાથી સમજવા અથવા શીખવા પણ મળે છે. એટલે તમે જોશો કે ઘણા બધા પેરેન્ટ્સ હવે ઓપન માઇન્ડેડ જે આપણે કહીએ છીએ કે ભાઈ એમની વિચાર શક્તિ અમેરિકન સમાજને એક્સેપ્ટ કરે છે વસ્તુઓ. એ વસ્તુ ગ્રાન્ડ પેરેન્ટ્સ માટે અઘરી છે. એ વસ્તુ એવા પેરેન્ટ્સ માટે પણ અઘરી છે કે જેમને કદાચ કોર્પોરેટ વર્લ્ડમાં કામ નથી કર્યું, જે લોકોએ આવીને નાના ગામથી આવ્યા હોય અને સીધા મેજર સિટી યુએસમાં આવ્યા હોય, અથવા એમને આવીને એટલી બધી મહેનત કરી છે, 18 કલાક કામ કર્યા છે કે એમને એ વસ્તુ શીખવા માટે સમય જ નથી મળ્યો. એ લોકો હંમેશા એમની વિચાર શક્તિ જે છે એ પ્રમાણે જ તમને કહેવાના છે. તમારા લોકો પણ એવું વિચારવું જોઈએ કે ભાઈ વાય ધીસ ઇઝ ધ વ્યૂ દે હેવ. બરાબર છે. સો કમિંગ બેક ટુ અવર ઓરિજિનલ ટોપિક કે ભાઈ ઇન્ડિયા ફરવા જવું છે પણ રહેવું નથી. અને એનું કારણ એ પણ છે કે જે અહીંયા આવેલા લોકો છે એમને થોડીક ફ્રીડમનો એક્સપિરિયન્સ થયો છે, રાઈટ? કે ભાઈ આઈ કેન ડૂ ધીસ વિધાઉટ હેવિંગ દેટ કોન્સ્ટન્ટ ફિયર ઓર કોન્સ્ટન્ટ થિંકિંગ પ્રોસેસ કે ભાઈ મારે આ વિચાર્યા કરવું પડે કે હું આવું કરીશ તો આ લોકો કેવું વિચારશે, અથવા હું આવું કરીશ તો પેલા લોકો શું વિચારશે. એ ધીરે ધીરે સ્ટેપ ડાઉન થતું જાય, રાઈટ? એ પ્રાયોરિટી તમારી ઘટતી જાય, એટલે તમે ઇઝીલી ફ્રીલી આપણે જે કહીએ ને જીવી શકો, ખુલીને વિચાર કરી શકો, ખુલીને જીવન જીવી શકો. એના કારણે લોકો એ વિચારે છે કે ભાઈ હા, ઇન્ડિયા જવાની તો મજા આવે, હું ઇન્ડિયા મિસ કરું છું, પણ સાલું પાછું જઈને મજા નહીં આવે. કારણ કે જેટલી વાર તમે ફરવા જશો ને, હજુ મેં પણ જોયું છે, હું પણ 2018માં ગયો હતો, અને મને પણ એવો એક્સપિરિયન્સ થયો કે લોકો ચેન્જ થાય છે, પણ જે ફાઉન્ડેશનલ સોસાયટી ઇન્વોલ્વમેન્ટ જે છે ને એ હજુ પણ ઓછું નથી થયું. એટલે હવે જેમ અહીંયા નથી કહેતા આઈ ડોન્ટ કેર, એ કોન્સેપ્ટ અને કલ્ચર ત્યાં છે પણ થોડો એક્સ્ટ્રીમ છે. એટલે એઝ અ સોસાયટી પીપલ આર નોટ સેઇંગ કે ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે, times have changed, we need to change. It's okay if you wear certain clothes. It's okay if you are not doctor or engineer. It's okay if you're in arts. It's okay if you're pursuing music or dance career. એટલે આ વસ્તુ હજુ એક્સેપ્ટન્સ નથી ત્યાં. મોડર્નાઇઝેશન છે, ઇન્ડસ્ટ્રી રેવોલ્યુશન્સ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ અમેઝિંગ, બ્રાન્ડિંગ ઇઝ ધેર, એવરીથિંગ ઇઝ ધેર, બટ ઓવરઓલ ધી લેસ ઇન્વોલ્વમેન્ટ ઓફ સોસાયટી, કે ભાઈ સોસાયટીનું હજુ જે ઇન્વોલ્વમેન્ટ તમારામાં છે ને એ હજુ એટલું ને એટલું જ છે, એ ઘટ્યું નથી. મે બી કદાચ વધ્યું પણ હોઈ શકે, કારણ કે હું ત્યાં નથી રહેતો. અને હવે એવું પણ થયું છે કે ફાઇનાન્શિયલ કમ્પેરિઝન બહુ જ વધવા માંડી છે. પહેલા કરતાં પણ હવે મેં જોયું છે કે જો તમારા ઘરે BMW આવી હોય તો તમારા કઝિન કે તમારા પડોશી કે તમારા મિત્રમાં પણ એ આવી જ જશે. એટલે લોકો છુપાવતા બહુ થઈ ગયા છે કે ના આવું નહીં કહેવાનું, આવું કહેવાની જરૂર નથી, આમ થઈ જશે, તેમ થઈ જશે. એટલે લોકો એટલું ને એટલું તમારી કમ્પેરિઝન કરતા જાય છે, ને એ પ્રમાણે દે આર ઓલ્સો ટ્રાઇંગ ધેર બેસ્ટ કે ભાઈ, આઈ મીન નોટ ધ બેસ્ટ, બટ દે આર ટ્રાઇંગ ટુ કમ્પીટ વિથ યુ, રાઈટ? કે ભાઈ ઓ અમને આ ગાડી લીધી છે તો ચલો હું પેલી ગાડી લઈશ, હું એનાથી વધારે સારું ઘર કરીશ. એ લોકો વેકેશનમાં થાઈલેન્ડ ગયા તો હું યુરોપ જઈશ, રાઈટ? આ વસ્તુ છૂટતી નથી. એ વસ્તુ મેં અહીંયા અગેન હું મારા એક્સપિરિયન્સ પ્રમાણે કહું છું. જો તમારો એક્સપિરિયન્સ જુદો હોય તો પ્લીઝ ફીલ ફ્રી ટુ પોસ્ટ ઇન ધ કોમેન્ટ સેક્શન ઓર DM મી. પણ મારા એક્સપિરિયન્સ પ્રમાણે લોકો અહીંયા એમની શક્તિ પ્રમાણે કરે છે કે ભાઈ હા, કોઈને બોરા જવું છે, નોટ નેસેસરીલી આઈ હેવ ટુ ડુ ધ સેમ. મે બી કદાચ લગ્નમાં કમ્પેરિઝન્સ થતી હશે, મે બી કદાચ સ્વીટ 16ની પાર્ટીઝમાં કમ્પેરિઝન થતી હશે, પણ ડે ટુ ડે લાઈફમાં નથી. એ મેં જોયું છે. અને લોકો તમને તમારી સ્પેસ, એટલે કે તમને તમારી રીતે જીવન જીવવા દે છે. આઈ થિંક દેટ ઇઝ ધ મેજર ફેક્ટર when we compare living in India and living in
આઉટસાઇડ ઓફ ઇન્ડિયા કે લોકો ભલે ઇન્વોલ્વ થતા હશે પણ એ તમને તમારી રીતે જીવન જીવવા દે છે. જ્યારે ઇન્ડિયામાં દરેક સ્ટેપ કોઈ પણ તમે પગલું લો એમાં પહેલા જ તમારે વિચારવું પડે કે હું આ કરીશ તો શું થશે, હું આ કરીશ તો લોકો શું વિચારશે. હવે માનો કે તમને એક ઉદાહરણ આપું, જ્યારે હું ઇન્ડિયામાં હતો ત્યારે એક અમારા સગાવાલા હતા, એમને એક સ્કૂટર લેવું હતું અને એમને લેવું હતું કાઇનેટિક, પણ ઘરનું અને સોસાયટીમાં એમને બધાએ કીધું કે ના એ તો બહુ ફાસ્ટ હોય, મોંઘું છે, પ્રેક્ટિકલ નથી, તું સ્કૂટર જ લે, બજાજ લે અથવા LML કરીને એક હતું એ લે, કે ના ડોન્ટ બાય કાઇનેટિક. અને એ માણસે લીધું કાઇનેટિક એમની રીતે, એમને ઘરમાં કોઈને કીધું પણ નહીં કે ભાઈ મેં કેટલા વ્યાજે લોન લીધી. બધા એની પર ગુસ્સે થયા, બધા એની પર કીધું કે તને ખબર નથી પડતી ઘરમાં આપણે કોઈ છે કે જે તને ફાઇનાન્શિયલ એડવાઇસ આપી શકે, બીકોઝ એમનું બેકગ્રાઉન્ડ એ છે. તને કેટલું બધું સમજાવ્યું કે ભાઈ તારે સ્કૂટર લેવું જોઈએ, કાઇનેટિક પ્રેક્ટિકલ નથી, આ છે તે છે, ઘણી બધી વસ્તુઓ કીધી. અને આઈ થિંક ધેટ્સ વોટ ધી ડિફરન્સ ઇઝ. હવે તમે અહીંયા આવો યુએસમાં અને માનો કે તમારે હોન્ડા કે ટોયોટા કે BMW કોઈ પણ ગાડી લેવી હોય, પીપલ વિલ ટેલ યુ કે ભાઈ લો, BMW લઈશ, જર્મન ગાડીઓમાં ખર્ચા વધારે આવે છે, જાપાનીઝ ગાડી ટેન્ડ ટુ લાસ્ટ લોંગર, લેસ એક્સપેન્સિવ, એના પાર્ટ સસ્તા હોય છે. They'll give you your feedback. Ultimately, if you buy a BMW, no one tells you કે ઓહો BMW તો લેવાતી હોય, ગાડો છે. They'll be like, oh BMW, nice, really good car, ચલ આંટો મરાવ, રાઈટ, કે ભાઈ બતાવ ગાડી. That kind of input and acceptance is there, કે ભાઈ એ લોકો વેલ્યુ એડ કરશે તમારા ડિસિઝનમાં, પણ એટ ધ સેમ ટાઈમ તમને બ્લેમ નહીં કરે કે આ ગાંડો છે યાર, BMW તો લેવાતી હશે એમ. આઈ હેવ એન એક્સપિરિયન્સ દેટ. અગેન, તમે એવું એક્સપિરિયન્સ કર્યું હોય તો પ્લીઝ લેટ મી નો, મને કહો, તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકો, યુટ્યુબમાં, અથવા or you can send me a message on TikTok or Instagram. But I think personally I have seen and I have witnessed both the scenarios here, and I think that's the major reason કે ભાઈ ઘણા બધા લોકો કહેતા હોય છે કે ભાઈ હા ઇન્ડિયા જવું છે ફરવા, રહેવા નહીં. કારણ કે જે ફ્રીડમ અમે હવે અહીંયા ચાખી લીધી છે, રાઈટ, કે ભાઈ અમને આનો અનુભવ થયો છે, મને નથી લાગતું કે ભાઈ ઇન્ડિયામાં જઈને એ વસ્તુ થઈ શકે, કારણ કે સોસાયટીનું એન્વાયરમેન્ટ હજુ પણ એટલું જ છે. અને બીજું કારણ એ પણ છે કે ભાઈ ઇન્ડિયાથી બધું છોડીને લાઈફ લોંગ ફ્રેન્ડશિપ છોડી છે, ઘર બાર છોડ્યું છે, અહીંયા આવી અને હવે આ સેટ કર્યું છે, જે પણ નાનું મોટું જે પણ હોય. ડુ આઈ રિયલી વોન્ટ ટુ ગીવ અપ ઓલ ધેટ એન્ડ ગો બેક? ઇઝ ઇટ that worth it? હા, ફાઇનાન્શિયલી કદાચ તમારી પાસે પૈસા વધારે હશે, પણ then what's next? જે ઓપોર્ચ્યુનિટીઝ યુએસમાં મળે છે, અથવા જે ડે ટુ ડે લાઈફમાં જે સ્ટ્રેટ લાઈન છે ને, કે ભાઈ દરેક જગ્યાએ તમારે પૈસા ના ખવડાવવા પડે, કે દરેક જગ્યાએ તમારે એવું ના વિચારવું પડે કે ભાઈ હું બેંકમાં જઈને ઊભો રહીશ તો મારી પેલા 4 જણને લેશે, ઇવન તો હું લાઈનમાં છું. કારણ કે લાગવગ જે આપણે કહીએ છીએ કે ભાઈ ઇન્ફ્લુઅન્સ, કે લોકો ઓળખતા હોય એટલે સેટિંગ કરી આપણે કહીએ ને, એ સેટિંગ પડી જાય છે. જ્યારે યુએસમાં નથી, તમે બેંકમાં જશો તો તમારે લાઈનમાં જ ઉભા રહેવું પડશે. ઇટ ડઝન્ટ મેટર કે તમે ઓળખો કોઈને તો પણ you still have to wait in line, કારણ કે people would remind you કે hello, excuse me, I'm in line. તમે જઈને ઉભા રહો, અથવા UK માં હો તો I'm in queue, પાછળ ઉભા રહો. I think US અને UK or outside of India એ વસ્તુ હજુ પણ કે ભાઈ people are respectful to each other, their value of time and stuff like that. જ્યારે ઇન્ડિયામાં મેં જોયેલું છે, પર્સનલી ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ કર્યો છે, કે જ્યારે અમે બેંકમાં ગયા હતા તો અમે ઊભા હતા લાઈનમાં, તો અમારી પાછળથી પણ 2-4 જણને લઈ લીધા. દેર ઇઝ અ VIP લાઈન, અને અમે લાઈક કે ભાઈ આ શું થઈ રહ્યું છે, અમારી લાઈનમાંથી કેમ કોઈ લેવા નથી આવતું, રાઈટ? અને હતી સિંગલ લાઈન. અગેન, જસ્ટ અ સ્મોલ એક્ઝામ્પલ ફોર પીપલ ટુ અન્ડરસ્ટેન્ડ, ટુ પુટ ટુ ટુગેધર. એટલે એ રીતે વાત કહું છું કે ભાઈ ડે ટુ ડે લાઈફમાં પણ ઘણી બધી ફેસિલિટીઝ છે કે તમારો દિવસ અને તમારું કામ ફટાફટ ચાલે. જ્યારે ઇન્ડિયામાં થોડુંક આપણે કહીએ ને કે લહેરી લાલા છે, કે આ થશે, કરીશું, ચાલશે, ફાવશે. અહીંયા એ કોન્સેપ્ટ નથી ચાલતો. પીપલ કેન ડુ ધેટ, પીપલ કેન સે હા ચાલશે, ફાવશે. નો, એ કે નોટ. તમારું બિલ તમે ટાઈમે ના ભર્યું તો યુ વિલ સી ધ કોન્સિક્વન્સીસ. તમે જો ભૂલી ગયા તો તમારી ક્રેડિટ પર ઇફેક્ટ થાય. આઈ ડોન્ટ નો ઇફ ઇન ઇન્ડિયા ઇફ ધેટ કોન્સેપ્ટ હેઝ ઇમ્પ્લિમેન્ટેડ યેટ. આઈ થિંક ક્રેડિટનો નથી. વી નો કે ભાઈ પાન કાર્ડ ઓર પેન કાર્ડ જેમ સોશિયલ સિક્યુરિટી અહીંયા હોય છે એ પ્રમાણે એ ચાલુ થયું છે, પણ હજુ ક્રેડિટ પ્રમાણે જે તમારે લોન્સ ઓર તમારે વેહિકલ્સ કે કોઈ પણ બાય કરવું હોય, પરચેસ, રાઈટ, એનીથિંગ દેટ હેઝ પરચેસ, ધ કોન્સેપ્ટ ઓફ ક્રેડિટ ઇઝ સ્ટીલ ધેર. એટલે એ જે રિસ્પોન્સિબિલિટી તમારી છે કે ભાઈ મારે ટાઈમે મારી જવાબદારી છે, મારે આ વસ્તુ પે કરવાની, જા કરવાનું છે, મને જો હું નહીં કરું તો મને એનું પનિશમેન્ટ મળશે, બરાબર છે. એ વસ્તુ જો ઇન્ડિયામાં આઈ ડોન્ટ નો છે કે નહીં, પણ ફ્રોમ એઝ ફાર એઝ આઈ કેન ટેલ ઇટ્સ સ્ટીલ ઓકે. Things are still going and working on credit for a longer time. એટલે એ વસ્તુ પણ છે કે ભાઈ ડે ટુ ડે લાઈફમાં તમને થોડું એવું અઘરું પડે કે ભાઈ
ઇન્ટરનેટ છે કે ઇન્ટરનેટની સ્પીડ છે, જસ્ટ ગિવિંગ અ વેરી બેસિક સ્ટફ, રાઈટ? લાઈક અહીંયા તમને ઇન્ટરનેટની સ્પીડ થોડી ઓછી હોય તો એમાંય તમને તકલીફ પડે, તમારે બિલ્સ ના ભર્યા હોય અથવા તમારે જે બિલ ભરવું હોય તો ઓનલાઈન ફેસિલિટીઝ છે. આમ શ્યોર ઇન્ડિયામાં પણ હવે તો બધું જ થઈ ગયું છે, એવું નહીં કે નથી થયું, બટ દેર આર થિંગ્સ વેન યુ હેવ ટુ ઇન્ટરેક્ટ વિથ પીપલ, ઇટ ટેન્ડ ટુ ટેક લોંગર ટાઈમ, ઇટ ટેન્ડ ટુ ટેક ઇન્ફ્લુઅન્સીસ કે ભાઈ આ ઓળખીતા એમનું કામ પતી જશે. ઘણા બધા લોકોએ કીધું છે કે આફ્ટર નરેન્દ્ર મોદી implemented this process, there are things are improving, which is I'm very happy to hear કે ભાઈ ગવર્મેન્ટ ઓફિસમાં એવું નથી કે તમે જઈને પૈસા આપો એટલે હવે પહેલા એવું હતું કે તમે you give them money and then your work is done quickly. Things are changing. It would take time because again we are talking about a larger population. પણ એ વસ્તુ જે તમે કમ્પેરેટિવલી અહીંયા જુઓ તો એના લીધે થોડું અઘરું પડે છે. એટલે આપણે કહી શકીએ કે ભાઈ ડે ટુ ડે લાઈફમાં પણ ઘણા બધા એવા એરિયાઝ છે કે જેમાં તમારે તકલીફ તમને પડે, તમને એવું પ્લેઝન્ટ એક્સપિરિયન્સ ના મળે અથવા તમને થોડું ફેવરેટિઝમ થાય, એ યુએસમાં નથી. બીજી વસ્તુ એ છે કે એક્સેસિબિલિટી ઓફ ફેસિલિટી એન્ડ ટેકનોલોજી ઇઝ લિટલ બિટ મોર એન્ડ એડવાન્સ ઇન યુએસ. એન્ડ આઈ એમ નોટ સેઇંગ ઇન ઇન્ડિયા નથી, ઇન્ડિયામાં પણ ઇમ્પ્રુવમેન્ટ થાય છે, થિંગ્સ આર ગેટિંગ મચ બેટર, બટ આઈ થિંક પીપલ આર સો યુઝ ટુ લિવિંગ અબ્રોડ, આઈ થિંક ઇટ્સ હાર્ડ ફોર ધેમ ટુ થિંક કે ભાઈ આ વસ્તુ હવે ઇન્ડિયામાં અવેલેબલ છે કે નહીં. And again, it's a big risk. It's a very, very big risk to build something. You came here, you gave 20, 30 years of your life, you built something here, and now you want to move back. And I think it's not just financial decision, it's your mindset, it's your family decision, right? એટલે હવે જ્યારે તમે એકલા આવ્યા અથવા હસબન્ડ ને વાઈફ ખાલી બે જણા આવ્યા, હવે તમારી પાસે કિડ્સ છે, કિડ્સનું ફ્યુચર છે, વોટ આર ધે ગોના ડુ ઇફ યુ મૂવ, રાઈટ? અથવા એ લોકો અહીંયા રહે અને તમે ત્યાં રહો તો ઇઝ ઇટ વર્થ ઇટ? સો આપણે મેજર વસ્તુ જોઈએ તો લોકોનું ઇન્વોલ્વમેન્ટ બહુ જ રહે છે ઇન્ડિયામાં, જ્યારે અહીંયા ઓછું છે પણ ઓછું છે. અહીંયા તમને છૂટથી જીવવા મળે છે, ફ્રીડમ છે તમારી પાસે. પીપલ આર નોટ ગોના ક્વેશ્ચન યોર ડિસિઝન્સ, રાઈટ? તમે ડિસિઝન લો, મેં જોયેલું છે કે ભાઈ અહીંયા તમે કોઈ પણ વસ્તુમાં ડિસાઇડ કરો કે ભાઈ મારે આ કરવું છે, યુ ટોક ટુ પીપલ, દે વિલ ગીવ ધેર પર્સનલ ઓપિનિયન, બટ અલ્ટિમેટલી યુ હેવ ટુ ડુ ઇટ. જ્યારે ઇન્ડિયામાં શું છે કે ભાઈ તમે કોઈને કહો કે હું આવું કરું કે એવું ના કરાય, આ તો ચાલતું હોય, આ બધા ધંધા ના ચાલે, આમ ના કરાય, આ કરીશ તો આનું શું, લાઈક દે પુટ સો મચ એમ્ફસિસ કે ભાઈ યાર હવે આટલી સારી જોબ છે કરને, હવે એ છોડીને ધંધો કરવાની ક્યાં જરૂર છે, હવે પછી તારા પૈસા ઘટી જશે, તું તારે આ વસ્તુ કેવી રીતે કરીશ. જ્યારે એ વસ્તુ યુએસમાં જાતે માણસ વિચારે છે, લાઈક એ સ્ટેપ તમે ઓલરેડી વિચારી લીધો છે. એટલે જ્યારે તમે કોઈને કહો કે ભાઈ હું ધંધો ચાલુ કરું છું, હું જોબ છોડી દઈશ, તો મારી જોબ જશે અને મારે હવે ધંધો કરવો છે, તો અહીંયા લોકો એવું નહીં કે ભાઈ ના એવું ના કરાય, ગો બેક ટુ વર્ક. They will be like, okay, I don't need to tell him. He is capable of understanding કે ભાઈ what are the consequences of that, right? કદાચ કોઈ ખાસ મિત્ર હોય તો એવું તમને પૂછે કે ભાઈ તે આ બધું વિચારી લીધું છે ને, આ બધું તે you have processed in your mind કે ભાઈ તારે આટલી વસ્તુનું ધ્યાન રાખવું પડશે, કદાચ તારે આટલું ગીવ અપ કરવું પડશે. બીજી વસ્તુ એ છે કે અહીંયા જો તમે કોઈ વસ્તુ નવી શરૂ કરો, માનો કે કોઈએ ધંધો ચાલુ કર્યો છે અને એની આર્થિક સ્થિતિ ઇઝ ગોના બી લિટલ બિટ ટાઇટર, રાઈટ? લાઈક આપણે કહીએ ને કે ભાઈ સ્પેન્ડિંગ ઇઝ ગોના બી કંટ્રોલ. અહીંયા પીપલ વિલ હેલ્પ યુ. લાઈક અહીંયા મેં જોયું છે કે લોકો સમજશે કે ભાઈ હા ઇટ્સ ઓકે, એને ના હમણાં બોલાવશો, આપણે વેકેશન જોડે લઈએ, પણ ઇફ હી ઇઝ નોટ એબલ ટુ કમ, ધેટ્સ ફાઇન. હી જસ્ટ સ્ટાર્ટેડ અ બિઝનેસ, લેટ હિમ સેટલ ધ બિઝનેસ અને પછી નેક્સ્ટ યર પ્રોબબ્લી હિલ કમ. ઇન્ડિયામાં શું કહે છે કે અરે ઇટ્સ ઓકે, ચાલ ને હવે થઈ જશે બધું. દે કાઇન્ડ ઓફ ગીવ યુ ધ કરેજ, બટ એટ ધ સેમ ટાઈમ they pressure you also. હવે એવું થોડી યાર ધંધો કર્યો એટલે નહીં આવવાનું. I have seen that. Again, one more time I'm telling you, I'm just speaking from my experience. હું મારા અનુભવ પ્રમાણે બોલું છું. વસ્તુ બદલાઈ હોય તો મને મહેરબાની કરીને કહેજો. I also don't know, but હું જે મેં અનુભવ કર્યા છે એ પ્રમાણે હું તમને એ વસ્તુની સમાનતાઓ કહું છું કે ભાઈ અહીંયા શું છે ને ત્યાં શું છે. એટલે people would tend to take things very easily કારણ કે it doesn't directly impact them. જ્યારે યુએસમાં લોકો સમજે છે કે ફાઇનાન્શિયલ સિચ્યુએશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, તમારે ના આવી શકાય તો ઇટ્સ ઓકે, ઇટ્સ નોટ અ બિગ ડીલ. અને લોકોને ખોટું ઓછું લાગે છે અહીંયા. ઇન્ડિયામાં આઈ થિંક થાય છે શું કે તમે કોઈ વસ્તુ ના કરો તો લોકોને દે કાઇન્ડ ઓફ કીપ ઇટ અગેન્સ્ટ યુ, દે ટેક ઇટ અગેન્સ્ટ યુ કે ભાઈ બસ આવું અમારી જોડે નથી, આવા શું નખરા છે, એન્ડ ધેન દે ટેન્ડ ટુ કાઇન્ડ ઓફ ડિસ્ટન્સ યુ. તમને એવું થાય કે યુ આર કાઇન્ડ ઓફ ગેટિંગ આઉટ ઓફ ધેટ સર્કલ, રાઈટ? એટલે આપણે કહીએ ને કે ભાઈ સમાજમાંથી કાઢી નાખ્યા. સો એ ફિયર રહે છે ઇન્ડિયામાં લોકોને કે ભાઈ યાર હું નહીં કરું તો પછી સમાજમાં લોકો મને બોલાવશે નહીં, મારું ઇન્વોલ્વમેન્ટ ઘટી જશે, આઈલ બી આઉટ ઓફ ધ સર્કલ. અને દેટ હેપન્સ. આઈ હેવ સીન અગેન, I have experienced first hand કે ભાઈ જ્યારે અમુક વસ્તુમાં તમે પાર્ટિસિપેટ ના કરો તો they tend to just kick you out. મારો ખાસ મિત્ર છે, એની જોડે જ્યારે પણ વાત કરી એને મને કીધું છે કે ભાઈ હવે હું એ લોકો જોડે નથી બોલતો કારણ કે એ લોકોને અમુક વસ્તુ અમુક રીતે કરવી હોય છે જે મને નથી ફાવતી, હું નથી કરી શકતો, આર્થિક સ્થિતિ મારી નથી, તો પછી એ લોકોએ મને કાઢી નાખ્યો સર્કલમાંથી એમ કે ભાઈ ના એને તો બહુ નખરા છે. વેલ ઇટ્સ નોટ નખરા,
the poor guy doesn't have financial backing to do things like what do you do, like તમે યુરોપનું એક વેકેશન કરી શકો, he might not be able to do it. Yeah, he can go to nearby countries, probably not Europe. એટલે આ બધી વસ્તુ લોકો સમજતા નથી અને they just tend to kind of move on. અને જે વસ્તુ મેં US માં જોયેલી છે કે people tend to ignore the financial status. Yeah, majority of the time people are gonna surround themselves with the equal or a little bit better people. But I have also experienced કે ભાઈ people tend to make friends when they click, not when they see કે ભાઈ આ BMW ચલાવે, ચલો હું એમની જોડે જાઉં. Again, people are like there everywhere, no matter which country. There are people who only gets attracted to money, brand, status, show off. બધે જ છે લોકો. પણ majority of the time, people tend to find who they can mingle with, who they can get good vibes with. કે ભાઈ મને આ માણસ જોડે મજા આવે છે, બેસીએ તો માઇન્ડ રિલેક્સ થઈ જાય છે, વાતો કરવાની મજા આવે છે. અને બીજી વસ્તુ અમે એ પણ જોઈ છે કે જ્યારે ગ્રુપમાં ભેગા થઈએ અહીંયા તો છોકરા છોકરીઓ, હસબન્ડ વાઈફ બધા જોડે બેસીને મજા કરે છે, જોડે બેસીને વાતો કરે છે. જ્યારે બેક હોમ મેં એ પણ જોયું હતું, જ્યારે અમે વિઝિટ કરતા હતા તો ગાઈઝનું ગ્રુપ જુદું થઈ જાય અને ગર્લ્સનું ગ્રુપ જુદું થઈ જાય. અને ઇટ ટેન્ડ્સ ટુ બી લાઈક ગર્લ્સ આર જસ્ટ ટોકિંગ અબાઉટ ઈધર ઘરમાં એમના શું સ્ટ્રગલ છે, ઇનલોઝના ઇશ્યુઝ, કે છોકરાઓ જોડે કેટલું તકલીફ પડે છે, વોટ એવર ઇટ ઇઝ, રાઈટ? દે ટેન્ડ ટુ talk about fashion, purses or dresses, whatever it is. They have their circle, and then guys are talking about either business or stocks or, oh, that, actress is so hot and all that. એટલે એ ડિવિઝન હજુ પણ છે, વેર વી હેવ એક્સપિરિયન્સ હિયર ઇન US કે ભાઈ બધા જોડે બેસીને મજાથી વાતો કરે, રાઈટ? લાઈક ઓ યા ઇટ્સ ફાઇન. ઇવન મૂવીઝની વાત કરતા હોય તો જોડે વાત કરીએ, ઇવન ડ્રિંક્સની વાત કરતા હોય કે ફાઇનાન્શિયલ હોય કે બિઝનેસ હોય. પીપલ ટેન્ડ ટુ શો ઇન્ટરેસ્ટ વેધર દે આર ફિમેલ ઓર મેલ. આઈ થિંક દેટ ઇક્વિવેલન્ટ ઓફ રિસ્પેક્ટ અક્રોસ ધ બોર્ડ, વેધર યુ આર મેલ ઓર ફિમેલ, ઇઝ દેર. ઇટ્સ હિયર. We have seen it કે ભાઈ બિઝનેસ કદાચ હસબન્ડ રન કરતો હોય પણ ફિમેલ ઇઝ ઇન્વોલ્વ, હિઝ વાઇફ ઇઝ ઇન્વોલ્વ, સો શી ડઝ નો અબાઉટ બિઝનેસ, maybe not as much as he does, but she can add value to it, right? When we having a conversation as like let's say 5 couple તમે બેઠા હો, બરાબર છે, everybody can add value, everybody can exchange idea, everybody has equal importance when you are discussing something. જ્યારે તમે વાત કરો છો બધા પોતપોતાના વિચાર કહી શકે, વિમર્શ કરી શકે કે ભાઈ હા આ છે, હું આ રીતે વિચારું. સો આઈ થિંક that makes very comfortable sitting કે તમે બહુ આરામથી વાતો કરી શકો. જ્યારે ઇન્ડિયામાં શું થાય કે ત્યાં શું ચાલ્યું, પેલા લોકો શું વાત કરતા હશે, છોકરાઓ આખો દિવસ આવી રીતે ત્યાં જ હોય છે. સો that kind of divides. So instead of bringing the male female together, I think it becomes kind of tend to separate out કે ભાઈ ગ્રુપમાં ભેગા થાય એટલે ત્યાં જઈએ. Another sittings we have seen that કે ભાઈ drinking અહીંયા કેઝ્યુઅલ છે કે ભાઈ 1 કે 2 ડ્રિંક પીને લોકો ખુશ થઈને કે ભાઈ ઓકે ફાઇન, it's not about getting drunk. જ્યારે ઇન્ડિયામાં અમે લોકો ગયા હતા ત્યારે અમને મોં પર કીધું હતું, આ વસ્તુ અમને સીધી કીધી હતી કે ભાઈ પીવું તો ડ્રંક થવા માટે જ પીવું, ચડવી જ જોઈએ, નહીં તો પીવાનો કોઈ અર્થ નથી. And I'm like, no, that's not the whole point behind having an alcohol. કે ભાઈ તમે દારૂ પીવો એટલે ચડવી જ જોઈએ તો જ મજા આવે, એવું જરૂરી નથી. એટલે that's another difference we noticed કે ભાઈ હા હવે બધા ગુજરાતમાં પણ દારૂ પીવે છે, ઇવન ધો વી આર અ ડ્રાય સ્ટેટ, દારૂબંધી છે, પણ લોકો પીવે છે, પણ પીવે એટલે બસ ચડવી જ જોઈએ, ગાડા કાઢવાના, ચડાઈ દેવાની, that's important, which is not the case here. Yeah, 31st હોય I get it કે ભાઈ people are so much in zone, થોડું વધારે પીવાઈ જાય, people get drunk, but not on every other settings. like રેસ્ટોરન્ટમાં ગયા હોય અથવા ઘરે ભેગા થયા હોય તો not necessarily બધા એવું જ કહે કે ભાઈ આજે તો ચડવી જ જોઈએ, આપણે પીવાનું એટલે ચડાવવાની છે. like that's also, even though it's funny when I'm saying, હસવું આવે છે કે મજાક લાગે આપણને, but that's reality, that's what people are saying કે ભાઈ ના ચડવી તો જોઈએ. આ બધા ડિફરન્સીસ છે, તહેવાર છે, ખોરાક છે, રીતિ રિવાજ છે, મિસ થાય. પણ જ્યારે તમારે મોટું ડિસિઝન લેવાનું હોય કે ભાઈ ના ચલો હવે ઇન્ડિયા જઈને પાછા જતા રહીએ કારણ કે 1/80 મળે છે, આઈ થિંક that's very difficult unless you have that capability of or you have that mindset કે ભાઈ ના હું કરી શકીશ, હું મેનેજ કરી શકીશ, I'm okay with society involvement, I'm okay with having people's opinion matter to me, or what I do is gonna be within the society setting, so that's fine. Then people are doing it. There are people જે બી H1 પર હોય એ લોકો પાસે તો ઓપ્શન નથી, પણ જે યુઝ્યુઅલી ગ્રીન કાર્ડ કે સિટીઝન થઈ ગયા હોય છે અહીંયા, એ લોકો they tend to stay here કારણ કે ફ્રીડમ અહીંયા છે, તમને તમારી રીતે જીવન જીવવા મળે છે. અને એ પણ છે કે તમે એકવાર ફાઇનાન્શિયલી નીચે પડશો તો ઊભા થઈ શકો. એ ઇન્ડિયામાં બહુ અઘરું છે. ઇન્ડિયામાં આટલી બધી ઓપોર્ચ્યુનિટી જે અહીંયા મળે છે એટલી બધી નથી. જોબ હશે, જોબની ઓપોર્ચ્યુનિટી ઇન્ડિયામાં ઘણી બધી છે, વેરી હેપી કે લોકો પ્રગતિ ઘણી બધી કરે છે, પણ જેમ અહીંયા છે કે ભાઈ નાનો બાજુમાં લાઈક સાઇડ બિઝનેસ આપણે અથવા સાઇડ હસલ કહીએ, એ ઇન્ડિયામાં નથી થઈ શકતો, એ બહુ અઘરો છે. ઇવન ધો there is lot of facility there, it is very difficult. અને જેમ આપણે કહીએ છીએ ને કે ભાઈ ધંધામાં તમને પહેલા લૂંટવા વાળા ઘરના જ હશે
કે ભાઈ યાર આપણું મફત કરી દે ને તાના 4 જણા જોશે તો તારું આગળ વધશે. એવું નથી. અહીંયા લોકો કહે છે કે ભાઈ ના જે હોય લઈ લેજે પૈસા, રાઈટ, ડિસ્કાઉન્ટ આપજે, પણ આઈ એમ નોટ ગોના એક્સપેક્ટ યુ ટુ ડુ ઇટ ફોર ફ્રી. અગેન અહીંયા પણ લોકો એવા હોય છે, પણ નંબર ઇઝ સ્મોલ. નંબર ઓફ પીપલ હુ કેન ટેક એડવાન્ટેજ ઇઝ વેરી સ્મોલ. અને અહીંયા બીજી વસ્તુ શું છે કે લોકો સ્ટેપ બાય સ્ટેપ કરે છે કે ભાઈ કોન્ટ્રાક્ટ કરે, આ છે તે છે, ઇન્ડિયામાં કરે છે, પણ જ્યારે તમે વી આર ટોકિંગ અબાઉટ ફેમિલી પીપલ ડોન્ટ ફોલો ધોઝ સ્ટેપ્સ, દે સ્ટીલ ટેન્ડ ટુ કાઇન્ડ ઓફ ચાલ નહીં ઇટ્સ ઓકે. સો એ જે આપણે નથી કહેતા ચાલશે ફાવશે મજા આવશે કરીશું હશે થશે, એ હજુ છે, એટલે એના લીધે થોડી તકલીફ પડે છે. સો આઈ પર્સનલી થિંક કે they both have their own pluses and minuses. જો તમે ઇન્ડિયામાં ગ્રો અપ થયા હોય, તમે એ સેટિંગમાં રહેલા હો અને તમે ઓકે છો એ સેટિંગથી, અને તમે કોઈ દિવસ બહાર નીકળીને ફ્રીડમ એક્સપિરિયન્સ નથી કરી, જે આઈ એમ નોટ સેઇંગ કે ઇન્ડિયામાં ફ્રીડમ નથી, પ્લીઝ ડોન્ટ ટેક ઇટ ઇન રોંગ વે, પણ એ સોસાયટીનું ઇમ્પોર્ટન્સ રહેવાનું છે. સો ઇફ યુ આર ઓકે વિથ દેટ, પીપલ કેન મૂવ બેક. ધ અમાઉન્ટ ઓફ પીપલ ડુઈંગ દેટ વિલ બી વેરી સ્મોલ. જ્યારે તમે ઇન્ડિયાથી બહાર નીકળો અને તમે જુઓ કે ભાઈ વોટ, આઈ કેન ટેક માય ઓન ડિસિઝન વિદાઉટ others' interference, I think that's when tend to ground you, right? Ke bhai, what, it's okay, I don't need to go back. I think I'll visit, I'll go and meet my friends, I'm ready to give up that because I can live my life my way. I'll ask for help, I'll ask for advices, but I will take my own decision. ભલે ને પછી એ સાચો છે કે ખોટો એની મને ચિંતા નથી, કારણ કે જો ઇન્ડિયામાં તમે કોઈ વસ્તુ કરી અને તમે જો ના સક્સેસફુલ થયા તો યુ હેવ નો આઈડિયા હાઉ મચ યુ વિલ હેવ ટુ હિયર ઇટ. you'll probably hear it for the rest of your life કે ખબર છે મેં તને કીધું તું આવું ના કર અને તે કર્યું, જોયું આવું થયું ને, ખબર પડી, અમે તને કહેતા હતા કે ભાઈ તું આવું ના કર પણ તે કર્યું અને જો માન્યો નહીં અમારું. when in US it's different. if you fall down, people like it's okay, don't worry, તું બીજો ધંધો કરજે, થઈ જશે, આગળ વધીશ. that's the difference કે people are fearful કે ભાઈ હું આ કરીશ અને જો હું ફેલ થઈશ તો લોકો શું કહેશે. જ્યારે યુએસમાં or outside of the US like let me do it, worst come to worst શું થશે, નહીં ચાલે, ધંધો નહીં ચાલે, હું પૈસા નહીં બનાવી શકું, ઇટ્સ ઓકે, I'll go back to work, I'll find another something else. એટલે એ જે તમારું decision making without anybody's influence or without thinking about others involvement, or આપણે જેમ ના કહીએ કે બધા ટોન્ટ મારે છે, એ વસ્તુ અગર તમે કરી શકો તો why not, you should, right? અને I think that plays the major factor, that is your main decision making કે ભાઈ આના લીધે તમને ઇન્ડિયા જવાનું થોડુંક તમને એક મૂંઝવણ થાય કે ભાઈ તમે ખચકાઓ કે ભાઈ ના નથી જવું કેમ કે આ બધું હું જઈશ આ કરીશ તો આ બધી પ્રોબ્લેમ થશે, રાઈટ? એટલે that is the major factor between two culture. અને that's why લોકો કહે છે કે ભાઈ હા ઇન્ડિયા જવાનું, મજા કરવાની, ફરવાનું, પણ પાછા આવીને અહીંયા જ રહેવાનું, કારણ કે તમારી પાસે ફ્રીડમ ઓફ થિંકિંગ, ઇન્ડિપેન્ડન્ટ થિંકિંગ ને બધું છે. અહીંયા આપણે આજનો એપિસોડ એન્ડ કરીશું. આઈ હોપ તમને મજા આવી હોય. વન મોર ટાઈમ થેન્ક યુ સો મચ ફોર ધ સપોર્ટ. તમે લોકોએ અમેઝિંગ સપોર્ટ મને આપ્યો છે ફર્સ્ટ એપિસોડમાં, સો આઈ એમ વેરી હેપી એન્ડ આઈ હોપ વિલ કન્ટિન્યુ વિથ ધીસ. નેક્સ્ટ એપિસોડમાં આપણે બીજો કોઈ એક વિષય લઈશું. જો તમારે કોઈ સ્પેસિફિક સબ્જેક્ટ કવર કરવો હોય તો let me know on YouTube or on TikTok or on Instagram. Send me a private message or post a comment. I would love to hear from you કે ભાઈ તમારે કયા ટોપિક તમને ગમે છે, અને મેક શ્યોર તમને આ એપિસોડ કેવો લાગ્યો એ પણ મને કહેજો. જો ભૂલ્યા વગર 5 સ્ટાર આપજો, ફીડબેક આપજો, હું કન્ટિન્યુઅસલી ઇમ્પ્રૂવ કરીશ અને વધારે સારું બનાવીશું, અને આપણે એકદમ સરસ રીતે આવી રીતે વિચારો એકબીજાની જોડે એક્સપ્રેસ કરીશું, એક્સચેન્જ કરીશું. અગેન તમારા જે વિચાર હોય બિંદાસ મને કહો, આપણે આવી રીતે ભેગા થઈ અને આગળ વધીશું અને મજા કરીશું. ચાલો મળીએ. વન મોર ટાઈમ, ધીસ ઇઝ કોફી અને કેમ છો વિથ રસિક કાકા. આવજો.